રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા સમન્વય સુલભ એપાર્ટમેન્ટમાં 30 માર્ચની રાતે ફાયરિંગની ઘટના સામે આવી હતી. રાજકોટ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા પીએસઆઈ એનકે પંડ્યાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતાં ગોળી સીધા તેમના હાથમાં અને સાથે રહેલી મહિલાને પડખાના વાગી જતા બંનેને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ રાત્રિના 1 વાગ્યાની આસપાસ બન્યો. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક અહેવાલ મુજબ પીએસઆઈ રિવોલ્વર સાફ કરતા હતા. એ સમયે અચાનક ફાયરિંગ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીં સવાલ એ થઈ રહ્યો છે કે પીએસઆઈ પંડ્યાની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રના પડખામાં કેવી રીતે વાગી? હાલ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ નીતિન પંડ્યા છેલ્લા 1.5-2 વર્ષથી યુનિવર્સિટી રોડ પર આવેલા ઉમા પાર્કમાં શેરી નંબર 3માં સમન્વય સુલભ નામના એપાર્ટમેન્ટમાં 404 નંબરના ફ્લેટમાં એકલા જ રહેતા હતા. પૂજા નામના તેમની મહિલા મિત્ર અવારનવાર તેઓને મળવા આવતા હતા. સૌથી મોટા અને મહત્વની વાત તો એ છે કે ફાયરિંગની ઘટના બન્યા બાદ આ ફ્લેટને તાળું મારી દેવામાં આવ્યું છે. અધિકારીઓને હથિયારો આપતા જ વખતે ખાસ તાલીમ પણ આપવામાં આવતી હોય છે, જેમાં હથિયાર સર્વિસ એટલે કે કેવી રીતે સાફ કરવું તેની તાલીમ પણ આપવામાં આવતી હોય છે. હથિયાર લોડ ન હોય ત્યારે પણ સર્વિસ કરવું જોઈએ, પરંતુ ગઈકાલની ઘટનામાં હથિયાર લોડ હોવાના કારણે આકસ્મિક રીતે ફાયરિંગ થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આગામી સમયમાં આ અધિકારી સામે ખાતાકીય શિક્ષાત્મક પગલાં લેવાય તેની પણ શક્યતા સેવાઈ રહી છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમય દરમિયાન યુનિવર્સિટી રોડ શિવશક્તિ કોલોની સમન્વય સુલભ એપાર્ટમેન્ટ એ વિંગ ફ્લેટ નંબર 404માં બનાવ બનેલ છે, જેમાં ફાયરિંગ અચાનક આકસ્મિક રીતે નીતિનભાઈ કરુણાશંકર પંડ્યા એટલે કે એનકે પંડ્યા પીએસઆઈ જે હાલમાં સાયબર ક્રાઇમમાં છેલ્લા 15 દિવસથી ફરજ બજાવે છે અને અગાઉ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હતા, તેમના ગ્લોક સર્વિસ રિવોલ્વર જે પિસ્ટલ છે એમાંથી ગ્લોક પિસ્ટલમાંથી આકસ્મિક રીતે સફાઈ કરતા ફાયરિંગ થયેલું. તેની અંદરની ગોળી નીકળતા તેમને હાથના ભાગે ઈજા થયેલી અને ફ્રેક્ચર થયેલું અને ત્યારબાદ ગોળી રિકોશેટ થઈને તેમની સાથે હાજર પૂજાબેન મહાવીરસિંહ પરમાર છે તેમને ગોળી પડખાના ભાગે વાગેલી અને આ બંને સારવાર હેઠળ છે અને આ બનાવ બાબતે જાણવા જો દાખલ કરવામાં આવી છે અને આગળની તપાસ પીએસઆઈ કરી રહ્યા છે. પ્રાથમિક કારણ આકસ્મિક રીતે બનેલું છે અને આ બાબતે એફએસએલને સ્થળ પર બોલાવવામાં આવી છે અને ખાલી કાર્ટીજ અને ફાયરિંગનું જે પિસ્ટલ છે એ કબજે કરવામાં આવ્યું એ જાણવા જોગ અનુસંધાને તપાસ કરનારા અમલદાર તપાસ કરશે. સક્ષમ અધિકારી નક્કી કરશે ને એ પ્રમાણે આગળ. પ્રાથમિક તપાસમાં એવો કોઈ સંબંધ નથી, એમના ઓળખીતા મિત્ર છે એવું ધ્યાન પર આવે.